આપણે આવી ગયા છીએ મેવાસા મામાની વાડીએ. જોઈ લો, આ બધો કપ્પા છે અને ઝીબડા તમને બતાવું કેવા થયા છે. જોઈ લો, નકરી કાકડી જ થઈ છે. કેવડી મોટી છે જોઈ લો તમે, એક હાથ પૂરી છે. તને 3 જણા ખાવ તોય ખૂટે નહીં, એવડી એવડી છે કાકડીઓ. લાગટ કાકડીઓ છે, પગમાં આવે છે, જ્યાં પગ દ્યો ત્યાં. જોઈ લો, એક હાથ પૂરી. અજગર હોય એવી દેખાય છે. પગમાં આવે તો ખબર પડે છે કે અહીંયા કાકડી છે, કેમ કે વેલા એવડા મોટા થઈ ગયા છે. જોઈ લો, નકરી કાકડીઓ જ છે. પણ આ હવે ગઢિયું થઈ ગયું છે, પાકે થઈ ખાવાની મજા આવે. કાચી તો કાંઈ ભાવે નહીં. કપ્પા કેવડો છે બતાવું તમને. કપ્પામાં એક પાણ પાયું છે 3 દિવસ પહેલા. લીલો સમ છે અને મામા મારા દવા છાંટે છે. ભલે છાંટતા. આ બધો કપા ખંભે પૂગવા આવ્યો છે, એવડો થઈ ગયો છે. કેમ કે પેલા ધોરીએ પાણી પાયું હતું એટલે કાંઠાળો થઈ ગયો છે. તમને એવું થાય કે આ કપા કાંઠાળો નહીં હોય, પણ તમને બતાવું તો કેટલો છે કાંઠાળો. દવા છાંટે એ બાજુ થોડોક નીચો છે, બીજો બધોય કાંઠાળો જ છે. ત્રણ ફૂટ ઉપરના છોડવા છે આ બધાય. કોઈ 4 ફૂટ છે. વરસાદ થોડો થોડો આવ્યો તો એટલે રોડ પલાળે, એટલો જ, વધારે નહીં. આવું વાદળું દેખાય છે રાતે આવે તો. આ ફરતી વાડી તમને બતાવી દો. આ કપાઈ રહ્યો એટલું છે. આવો કપા છે, કોઈ જાતનો રોગચાળો નથી, પણ દવા છાંટી દીધી છે. આજે છાંટે છે, છાંટવાનું હજી ચાલુ છે. તમને બતાવું. આઘું છે એટલે રિઝલ્ટ નહીં આવે. આ ઝૂંપડી છે, વરસાદ આવે તો વ્યૂઝ આવવાનું. ઝૂંપડી હેઠે પલળવી નહીં. આ લાઈટ છે,
ખીસી. આ ડાર છે, પાણી ખૂટતું નથી. ઉનાળો હોય કે ચોમાસું હોય, પાણી મીઠું છે.